Hello friends, myself Mr. Minal R. Patel, working as a lecturer in Mechanical Engineering Department from Vallabhbudhi Polytechnic, Navsari. Today I will discuss about the example of shear force and bending moment diagram. Example number 4 for the subject strength of material, subject code 3331904. તો આપણે ત્રણ એક્ઝામ્પલ જોઈ ગયા હતા. અહીંયા આગળ આપણે ચોથો એક્ઝામ્પલ લઈએ છીએ, જેની અંદર આપણને ઓવરહેંગિંગ બીમ આપેલો છે. તો આ ઓવરહેંગિંગ બીમ બે સાદા ટેકા એટલે કે અહીંયા આગળ અને અહીંયા આગળ આ બે સપોર્ટ દ્વારા ટેકવાયેલા છે, જેમની વચ્ચેનું અંતર 6 મીટર છે. તેના પર ટેકવેલો છે, તેમજ બંને તરફ 1 મીટરના ઓવરહેંગ ધરાવે છે. એટલે આ સપોર્ટથી 1 મીટર આ તરફ છે અને આ બાજુથી 1 મીટર આ તરફ છે. આ બીમ પર 4 કિલોન્યુટન પર મીટર સમવિરત ભાર સંપૂર્ણ લંબાઈ પર લાગે છે. એટલે આખી જે લંબાઈ છે તેના પર 4 કિલોન્યુટન પર મીટર, અહીંયા આગળ ખોટું છપાયું છે, 10 કિલોન્યુટન પર મીટર લોડ લાગે છે, જે અહીંયા ઇંગ્લિશ વર્ઝનમાં લખેલું છે. એટલે અહીંયા આગળ આપણે 10 કિલોન્યુટન પર મીટરનો યુડીએલ લઈશું, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ લઈશું. તો આના માટે શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરો. તો આ જે ફિગર આપેલી છે આટલી, એટલે કે આ જે ફિગર બનાવેલી છે તેના પરથી હવે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ મેળવીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે રિએક્શન ફાઇન્ડ કરીશું. તો રિએક્શન માટે આપણે એ પોઈન્ટ આગળ બધી વસ્તુ મેળવીએ છીએ. એટલે બીમ આ જે છે તે આપણો સિમેટ્રિકલી લોડેડ છે, એટલે કે અહીંયા જો સેન્ટર છે એનાથી આપણે આ તરફ પણ એક સરખા લોડ છે અને આ તરફ પણ એક સરખા લોડ છે. એટલે આરએ અને આરબી જે છે તે બંને કેવા થશે? સરખા થશે, જે આપણે ફિગરની અંદર જોઈ શકીએ છીએ. તો ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ, એટલે એના પરથી આપણે ફાઇન્ડ પણ કરી શકીશું કે ટોટલ લોડ ડિવાઈડ બાય 2 કરીશું એટલે આપણને આરએ અને આરબી મળશે. એટલે કે ઉપરથી જેટલો લોડ લાગે છે એટલો જ લોડ આપણો નીચેથી લાગતો હશે, તો જ બધા લોડનો સરવાળો આપણો સરખો થશે. અને ઉપરથી એક લોડ લાગે છે હા, તો નીચેથી આ જે બે લોડ લાગે છે એ બે લોડ બંને બાજુએ સરખા લાગે છે, તો એ કેટલા થશે? આ બંને એકબીજાના અડધા થશે, બરાબર છે. ઉપર જેટલો છે એટલો જ લોડ નીચે લાગે છે અને એ ડિવાઈડ બાય આપણે 2 કરી નાખીશું, એટલે અડધો લોડ આ તરફ અને અડધો લોડ આ તરફ લાગશે. તો ઉપર લોડ આપણો કેટલો લાગે છે? તો 10 ઇન્ટુ ટોટલ લંબાઈ કેટલી છે? તો 6 વચ્ચે છે અને એક સાઈડ પર છે, એટલે 8 જેટલી લંબાઈ, એટલે 10 ગુણ્યા 8 જેટલો ટોટલ લોડ છે એ ડિવાઈડ બાય 2 કરી નાખીશું. એટલે આરએ પણ આપણો 40 કિલોન્યુટન આવશે અને આરબી પણ 40 કિલોન્યુટન આવશે. એટલે આરએ અને આરબી ફાઇન્ડ થઈ જાય એટલે પછી આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન કરીશું, જેની અંદર આપણે આ સિમ્બોલ બતાવી દઈએ છીએ કે સેક્શનની ડાબી બાજુએ ઉપર હોય તો પોઝિટિવ અને સેક્શનની જમણી બાજુએ નીચે હોય તો પોઝિટિવ. હવે જો શિયર ફોર્સ એટ સી, તો સી આગળ શિયર ફોર્સ કેટલો છે? 0, કારણ કે આ તરફથી આપણે ડાબા છેડા તરફથી સ્ટાર્ટ કરીએ છીએ તો અહીંયા આગળ પહેલાં કોઈ લોડ લાગતો નથી. પછી એ આગળ કેટલો લોડ લાગે છે? તો એ આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ -10 + 40 જેટલો લોડ લાગે છે. -10 એટલે કેમ? તો અહીંયાથી આપણે આ જે સેક્શન છે એ આગળ, એટલે આપણે ફક્ત આટલો જ ભાગ અહીંયા આગળ કન્સિડર કરવાનો છે, આ જમણી બાજુનો ભાગ જોવાનો નથી. આપણે આ બાજુથી આગળ વધતા જઈએ છીએ. તો એ આગળ જોઈએ આપણે કે ડાબી તરફ કેટલા લોડ લાગે છે? તો ડાબી તરફ આટલા લંબાઈમાં લોડ લાગે છે, આટલા લંબાઈમાં યુડીએલ લાગે છે. તો એ યુડીએલને આપણે પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરવો હોય તો આ યુડીએલ કેટલો છે? 10, અને આ ડિસ્ટન્સ કેટલું છે? 1, એટલે 10 ઇન્ટુ 1 જેટલો પોઈન્ટ લોડ અહીંયા વચ્ચે લાગે છે એમ આપણે કહી શકીએ. તો 10 ઇન્ટુ 1 જેટલો લોડ અને આ ડિસ્ટન્સ આપણું એ પછી પણ લોડ કેટલો છે? 10 ઇન્ટુ 1 જેટલો, તો ખાલી 10 કહેવાશે. એટલે એ નીચેની તરફ લાગે છે, સેક્શનની ડાબી બાજુએ. અહીંયા સેક્શન છે એની ડાબી બાજુએ, તો ડાબી બાજુએ તો ઉપર હોય તો પોઝિટિવ, આ નીચે લાગે છે એટલે -10. પછી અહીંયા આગળ આવીએ એ આગળ, તો એ આગળ આ ઉપરની બાજુએ લાગે છે, તો સેક્શનની ડાબી બાજુએ ઉપર હોય તો એ પોઝિટિવ, એટલે +40 કરીશું, એટલે અહીંયા આપણને 30 મળશે. પછી અહીંયા સુધી આપણો 30 શોધાઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ બી આગળ, તો એસએફ એટ બી, તો એ કેટલું થશે? 30 તો આપણું શોધાઈ ગયું છે અહીંયા સુધી. હવે આટલેથી આટલામાં પાછો લોડ લાગે છે નીચેની તરફ, બરાબર. તો સેક્શનની ડાબી તરફ, હવે બી આગળ આપણે સેક્શન લઈએ છીએ તો ડાબી તરફ તો નીચે આવે તો શું થશે? માઇનસ થશે, કારણ કે અહીંયા જોઈ શકીએ છીએ કે ડાબી તરફ ઉપર હોય તો પોઝિટિવ આવે, પણ આ તો ડાબી તરફ નીચે છે એટલે એ શું આવશે? નેગેટિવ, એટલે માઇનસ.
લોડ કેટલો લાગે છે તો 10 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ 6, બરાબર. આટલા લોડનું કામ તો આપણું પહેલાં થઈ ગયું છે, હવે આટલો જ ભાગ આપણે જોઈએ છે. તો 10 ઇન્ટુ 6 જેટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એટલે -60, અને બીજો 40 નો લોડ અહીંયા આગળ લાગે છે જે ઉપરની તરફ છે એટલે એ શું આવશે +40 એટલે 10 કિલોમીટર. અને આટલા ભાગમાં પાછો અહીંયા આગળ કેટલો લોડ લાગે છે તો આ પણ 10 ઇન્ટુ 1 એટલો પોઈન્ટ લોડ અહીંયા લાગે છે એટલે ડી આગળ કેટલો થશે તો અહીંયા આગળ આપણો 10 છે તો અહીંયા આગળ પાછો એટલો માઇનસ થશે 10 ગુણ્યા 1, કારણ કે આટલો યુડીએલ છે 10 નો 1 જેટલી લંબાઈ પર, એટલે અહીંયા આગળ પોઈન્ટ લોડ નીચેની તરફ લાગે છે એટલે એ માઇનસ થશે. નીચેની તરફ લાગે છે એટલે સેક્શનની જમણી બાજુએ નીચે લાગતો હોય તો પોઝિટિવ, પણ આ તો સેક્શનની ડાબી બાજુએ આપણે આ બાજુથી કન્સિડર કરીએ છીએ, આમ આગળ વધીએ છીએ એટલે એ શું આવશે નેગેટિવ. સેક્શનની જમણી બાજુએ જો નીચે હોય તો પોઝિટિવ આવે, બરાબર, પણ આ સેક્શનની ડાબી બાજુએ ઉપર હોય તો પોઝિટિવ આવે. આપણે સેક્શનની ડાબી બાજુએ અત્યારે નીચે લાગે છે એટલે એ કેવું આવશે નેગેટિવ આવશે. સેક્શનની ડાબી બાજુએ ઉપર હોય તો પોઝિટિવ અને નીચે હોય તો નેગેટિવ એટલે -10 = 0 થશે. હવે આ બધા પોઈન્ટને આપણે માર્ક કરી દઈશું. સી આગળ 0, ડી આગળ 0 અને એ આગળ આપણો 30 છે અને બી આગળ આપણો 10 છે એટલે બી આગળ 10 છે, આ આપણે લઈશું, બરાબર છે. પણ હવે આ જે 30 બતાવીએ છીએ એ 30 આપણો ક્યારે આવે છે જ્યારે આ અહીંયાથી 40 જેટલો લોડ લાગે છે ત્યારે, એટલે અહીંયા એની નીચે આપણે 40 જેટલો લોડ અહીંયા બતાવેલો છે આ ડિરેક્શનમાં, બરાબર છે. એટલે અહીંયાથી આપણે 40 જેટલું ડિસ્ટન્સ લઈને આ પોઈન્ટ પણ અહીંયા માર્ક કરીશું. આ જે છે એ પણ અહીંયા આગળ 40 જેટલો લોડ લાગે છે પછી આપણો આ 10 થાય છે એટલે અહીંયા આગળ આપણે આ 40 જેટલું બતાવીશું, બરાબર છે. હવે અહીંયા આગળ આપણે આટલા ભાગમાં યુડીએલ લાગે છે એટલે એ ત્રાસી લાઈનથી જોઈન કરીશું. આટલા ભાગમાં પોઈન્ટ લોડ એટલે એ તો સ્ટ્રેટ જ છે. આટલા ભાગની અંદર યુડીએલ છે એટલે ત્રાસી લાઈન આવશે. આટલા ભાગની અંદર પણ યુડીએલ છે એટલે ત્રાસી લાઈન આવશે. પછી આટલા ભાગની અંદર પણ યુડીએલ લાગે છે એટલે એ પણ ત્રાસી લાઈન આવશે. એટલે શિયર ફોર્સ ડાયાગ્રામ કમ્પ્લીટ થઈ ગયા પછી આપણે બેન્ડિંગ મોમેન્ટ ફાઇન્ડ કરીશું. તો બેન્ડિંગ મોમેન્ટમાં છેડા ઉપર 0 એટલે એમસી અને એમડી આપણું કેટલું થશે 0. મોમેન્ટ એટ સી એન્ડ ડી 0. હવે મોમેન્ટ એટ એ એટલે અહીંયા આગળ આપણે મોમેન્ટ ફાઇન્ડ કરીએ છીએ આ પોઈન્ટ આગળ, તો અહીંયા આગળ હું હાથ મૂકી દઈશ, ફક્ત ડાબી બાજુનું જ જોઈશ ને એને આપણે અહીંયા સુધી પહોંચાડવાનું છે, મોમેન્ટ લેવાની છે. તો આ આપણો લોડ કેટલો હતો અહીંયા આ જે લોડ છે તે આપણો 10 × 1 જેટલો કહેવાય પોઈન્ટ લોડ અહીંયા, એટલે 10 × 1 જેટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે 0.5 જેટલું ડિસ્ટન્સ 10 × 1 × 0.5. પણ સેક્શનની ડાબી બાજુએ છે અને ડાબી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, આ તો આપણો આમ લોડ લાગે છે અને અહીંયાથી આમ પહોંચવાનું છે એટલે એન્ટી ક્લોકવાઇઝ થશે એટલે આગળ સિમ્બોલ આપણે માઇનસ રાખીશું એટલે -5 કિલોન્યુટન × મીટર મળશે. એ જ રીતે મોમેન્ટ એટ બી, તો હવે આપણને અહીંયા જમણી બાજુએથી શોધવાનું વધારે સારું પડે છે કારણ કે એ તરફ આટલો એક જ લોડ લાગે છે, બરાબર. તો એ લોડ કેટલો છે 10 × 1 જેટલો પોઈન્ટ લોડ કહેવાશે આટલેથી આટલા ભાગમાં જ. તો 10 × 1 જેટલો પોઈન્ટ લોડ અને ડિસ્ટન્સ કેટલું છે આટલું 0.5 એટલે 10 × 1 × 0.5. પણ હવે હું જોઉં કે અહીંયા સેક્શન કન્સિડર કરું તો એની જમણી બાજુએ ક્લોકવાઇઝ આપણે લીધું, તો સેક્શનની જમણી બાજુએ તો એન્ટી ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, પણ ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ, એટલે અહીંયા આપણે શું લખીએ છીએ માઇનસ. તો -5 કિલોન્યુટન × મીટર આવશે. અને ઈ આગળ ફાઇન્ડ કરીશું તો ઈ આગળ આપણે ફાઇન્ડ કરીએ તો આ સિમેટ્રિકલ ફિગર છે એટલે ઈ એક્ઝેક્ટલી સેન્ટરમાં આવશે એટલે કે અહીંયા આગળ ઈ આવશે. અહીંયા આગળ આપણે ફોર્સિસ કન્સિડર કરીશું, ફોર્સિસ અને ડિસ્ટન્સ, તો કેટલું થશે આ 40 × 3, બરાબર છે, પોઝિટિવ. સેક્શનની ડાબી બાજુએ ક્લોકવાઇઝ છે એટલે પોઝિટિવ 40 × 3. પછી આટલેથી આટલા ભાગમાં લોડ લાગે છે તો એટલા ભાગમાં લોડ કેટલો છે તો 10 × કેટલો ડિસ્ટન્સ તો આ આપણું 3 અને આ 1 એટલે ટોટલ ડિસ્ટન્સ 4 છે. ફક્ત ડાબી બાજુનું અહીંયાથી આટલું જ કન્સિડર કરીએ છીએ તો 10 × 4 જેટલો લોડ, બરાબર છે. અને ડિસ્ટન્સ કેટલું થશે અહીંયા સેન્ટરમાં લાગે છે એટલે આટલું જ ફક્ત 2 જેટલું, આ ટોટલ આપણું 4 છે તો એના સેન્ટરમાં લાગે છે એટલે આટલું ડિસ્ટન્સ એટલે 10 × આટલું 4 જેટલું ડિસ્ટન્સ એટલો આપણો પોઈન્ટ લોડ કહેવાશે અને × 2 એટલે એટલું ડિસ્ટન્સ. આ સેક્શનની ડાબી બાજુએ જ છે, ડાબી બાજુએ તો ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, આપણે તો નેગેટિવ આવશે કારણ કે એન્ટી ક્લોકવાઇઝ છે એટલે અહીંયા શું આવશે માઇનસ. એટલે ઈ મોમેન્ટ એટ ઈ આપણી 40 કિલોન્યુટન × મીટર જેટલી આવશે. હવે આ આપણે ફાઇન્ડ કરી દીધું
પછી આપણે માર્કિંગ કરીએ છીએ તો અહીંયા 0 અહીંયા 0 આ બે પોઈન્ટ 0 એ આગળ આપણું આવે છે -5 એટલે નીચે બતાવીશું બી ની લાઈનમાં પણ -5 છે તો એ આ બી ની લાઈન જે છે ત્યાં પણ -5 બતાવીશું અને ઈ છે તો ઈ આપણો 40 છે પોઝિટિવ છે એટલે અહીંયાથી આ બેઝ લાઈનથી 40 જેટલું ઉપર બતાવીશું ઈ ની લાઈન પર હવે આપણે જોઈન કરીશું જો શિયર ફોર્સમાં આડી લાઈન હોય તો ત્રાસી લાઈન આવે અને શિયર ફોર્સમાં ત્રાસી લાઈન હોય તો અહીંયા કર્વ આવે એટલે આટલા ભાગમાં ત્રાસી લાઈન છે તો આને આપણે કર્વથી જોઈન કરીશું આટલા ભાગમાં ત્રાસી લાઈન છે એટલે આ જે જોઈન થશે એ પણ કર્વથી જોઈન થશે આ રીતે અને આ પણ કર્વથી જોઈન થશે અહીંયા પણ ત્રાસી લાઈન છે એટલે આ પણ કર્વથી જોઈન થશે હવે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર છે અને અહીંયા પણ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર છે જ્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટ એની સાઇન ચેન્જ કરે એ ભાગને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કહેવાય તો આ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર કેટલા અંતરે આવેલું છે તો એ ડિસ્ટન્સને આપણે એક્સ કહી દઈએ તો આપણે એક્સ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું પડશે તો એક્સ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવા માટે આપણે ટ્રાયંગલ કન્સિડર કરતા હતા બરાબર છે અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ જે છે એ આપણું ડિસ્ટન્સ જે છે આ આપણું એક્સ ડિસ્ટન્સ આપણે કહીએ અને તો એ કેટલું થશે એક્સ ડિસ્ટન્સ ઓકે તો હવે અહીંયા આગળ આપણે બે ટ્રાયંગલ જેવા દેખાય છે પણ એ ટ્રાયંગલ નથી કારણ કે આ આપણે કર્વ લાઈન લીધી હતી બરાબર છે એટલે અહીંયા આગળ આ જે લાઈન છે એ કર્વવાળી લાઈન છે એટલે આપણે ટ્રાયંગલની રીતે એને સોલ્વ નહીં કરી શકીએ આડી લાઈન બાય ઊભી લાઈન એ રીતે સોલ્વ નહીં કરી શકીએ તો એના માટે આપણે પછી મોમેન્ટ લઈશું મોમેન્ટ એટ પી ઇક્વલ ટુ શું થશે તો આપણે ક્લોકવાઇઝ જે છે એને પોઝિટિવ લઈશું અને એન્ટી ક્લોકવાઇઝ જે છે એને નેગેટિવ લઈશું તો આ પોઈન્ટ આગળ આપણે પહોંચવાના છે ડાબી બાજુએથી હું સ્ટાર્ટ કરું છું તો ડાબી બાજુએ કયા લોડ લાગે છે તો અહીંયા આગળ આપણે પહોંચવાના છે આ જે પોઈન્ટ છે એને હું સપોઝ કે ઉપર ખેંચું તો અહીંયા થશે અહીંયા પોઈન્ટ થશે તો અહીંયા ડાબી બાજુએ કયો લોડ લાગે છે એક આ 40નો લાગે છે તો 40 ઇન્ટુ આટલું ડિસ્ટન્સ તો એ આટલું ડિસ્ટન્સ એટલે કેટલું થશે આટલું ડિસ્ટન્સ તો અહીંયાથી આ ડિસ્ટન્સ આપણે એક્સ લીધું છે તો એ એક્સમાંથી આટલું ડિસ્ટન્સ કાઢી નાખીશ એટલે એક્સ માઇનસ 1 જેટલું ટોટલ ડિસ્ટન્સ થશે એક્સ માઇનસ 1 તો આ 40 જેટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે આ ડિસ્ટન્સ કેટલું થશે આટલેથી આટલું તો આખું એક્સ હતું એમાંથી એક જેટલું કાઢી નાખીએ બરાબર એટલે એક્સ માઇનસ 1 આટલું ડિસ્ટન્સ થશે તો 40 ઇન્ટુ એક્સ માઇનસ 1 પછી આ જે લોડ છે અહીંયા આગળ ઈ પોઈન્ટ છે એટલે આટલો લોડ તો લાગે છે ને એને આપણે પોઈન્ટ લોડ તરીકે અહીંયા લાગે છે એમ કન્સિડર કરીશું એટલે અહીંયાથી આપણે આમ મોમેન્ટ લેવી પડશે એન્ટી ક્લોકવાઇઝ એટલે એને આપણે માઇનસ બતાવીએ છીએ અને એ અહીંયાથી આટલા ભાગમાં કેટલો તો એ 10 જેટલો લોડ છે 10 ઇન્ટુ એનું ડિસ્ટન્સ કેટલું થશે અહીંયાથી આટલું એક્સ છે તો 10 ઇન્ટુ એક્સ એટલો લોડ અને આટલું ડિસ્ટન્સ એટલે એક્સ બાય 2 એટલે 10 ઇન્ટુ એક્સ બાય 2 એટલે થશે 10 ઇન્ટુ એક્સ સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ 0 અને આને આપણે સાદું રૂપ આપીશું 40x માઇનસ 40 માઇનસ આ 2 5 10 એટલે 5x સ્ક્વેર ઇક્વલ ટુ 0 આમાંથી પણ 5ને આપણે કાઢી નાખીશું એટલે x સ્ક્વેર માઇનસ 8x પ્લસ 8 ઇક્વલ ટુ 0 અને આપણું મેથેમેટિકલ સોલ્યુશન છે કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b હોય a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર માઇનસ ab હોય પ્લસ b હોય ઇક્વલ ટુ 0 હોય પ્લસ c હોય ઇક્વલ ટુ 0 તો એના માટે આપણે બીનું ઇક્વેશન કઈ રીતે ફાઇન્ડ કરતા હતા માઇનસ બી આ સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરતા હતા માઇનસ બી પ્લસ ઓર માઇનસ રૂટ બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડ બાય 4a લેતા હતા આ જે છે અહીંયા આગળ સહગુણક આપણે a કહીએ આ b કહીએ અને આ c કહીએ બરાબર તો માઇનસ બી એટલે અહીંયા તો માઇનસ 8 છે તો માઇનસ બી એટલે પ્લસ 8 થશે પ્લસ ઓર માઇનસ અંડર રૂટ બી સ્ક્વેર એટલે બી કેટલું છે માઇનસ 8 તો માઇનસ 8નો સ્ક્વેર માઇનસ 4 એ કેટલું છે 1 અને સી કેટલું છે 8 એટલે 8 મૂકીશું અને ડિવાઇડેડ બાય 2a તો એ કેટલું છે 1 એટલે અહીંયા આગળ 1 મૂકીશું એટલે આપણને અહીંયા આગળ બે આન્સર મળશે x ઇક્વલ ટુ 1.175 મીટર એન્ડ 6.825 મીટર એક વખત અહીંયા પ્લસ કરીશું 8 પ્લસ 5.65 ડિવાઇડેડ બાય 2 અને એક વખત 8 માઇનસ 5.65 ડિવાઇડેડ બાય 2 કરીશું એટલે આપણને આજે બે આન્સર મળેલા છે એટલું ડિસ્ટન્સ મળે છે તો એક ડિસ્ટન્સ આપણને આટલું મળે છે 1.175 એટલે સી બિંદુથી 1.175 મીટરના અંતરે એક પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર મળશે અને બીજું
પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર આપણને 6.825 એટલે સી થી 6.825 જેટલા અંતર પર આપણને પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્સર મળશે. થેન્ક યુ.